इसमें तो 1 वीक 1 वीक इसमें लग जाता है। और ये इसका प्राइस क्या है? 2000। वुड का बैम्बू का काम ये सब ये करता है, तो ये वुड और बैम्बू यूज करता है बनाने में लिए। તો મિત્રો પહેલાં તો બધાને જય માધવરાય। તો મિત્રો એમ કહી શકાય કે આજે માધવપુરના મેળાનો બીજો દિવસ અને બીજા દિવસ દરમિયાન આપણે આવી ગયા છે એમ કહી શકાય કે માધવપુરની અંદર ડાયમંડ વિભાગ કહેવાય હસ્તકલા હાટ, કે જ્યાં વેચાણ અને પ્રદર્શનની સરસ મજાની અવનવા રાજ્યોની ઘણી બધી વસ્તુઓ, હાથ બનાવટની વસ્તુઓ મળે છે। બહારથી લોકો છે એ 7 જેટલા, એટલે એમ કહી શકાય કે પૂર્વના 7 જેટલા રાજ્યો છે તે ત્યાંથી લોકો વેચવા માટે આવે છે। તો ખરેખર આ વિડીયો બહુ મજા આવવાની છે। આપણો વિડીયો ફેસબુક પર જોતા હોય તો આપણા પેજને ફોલો કરી દેજો, યુટ્યુબ ઉપરથી જોતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો ફટાફટ અંદર જઈએ અને અંદર કેવો માહોલ છે, કેટલી વસ્તુ વેચાય છે અને કેવી છે, બધું જ આ વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ જોશું। તો ચાલો ફટાફટ જઈએ। તો મિત્રો આપણે હસ્તકલા હાટની અંદર પ્રવેશ કરીએ તો પ્રવેશ કરતાં જ આપણને સરસ મજાનું એમ કહી શકાય કે હાથ બનાવટના વણાટ કામનું મશીન, એટલે કે રામભાઈ જીવાભાઈ છે જે માધવપુરના છે, પ્રોપર અહીંના જ છે અને દર વર્ષે એમ કહી શકાય કે તે આ હાથ બનાવટના મશીનથી સાલો બનાવે છે, તમે જોઈ શકો છો। અને ભાઈ સાલો એટલી મોટી માત્રામાં લોકો હાથ બનાવટથી બનાવે છે કે આપણને એમ લાગે કે આ મશીનથી જ કામ કરતા હોય। અને આ સાલોનું તમે જો મિત્રો, આમાં એમ કહી શકાય કે નાની નાની જે ઝીણી ઝીણી ભરત છે, તમે જુઓ છો આ સાલોની અંદર કે ઝીણી ઝીણી ભરત કદાચ આપણે મશીનથી ન થઈ શકે, તમે જોઈ શકો છો આમાં જો આ કદાચ મશીન દ્વારા ન થાય, પણ આ સાલોની ભરત જો હાથ બનાવટથી બનાવે છે કેટલી અદ્ભુત છે ભાઈ। જુઓ આ રામભાઈ પણ આપણે સરસ મજાની વાત કરે, પણ મિત્રો એમ કહી શકાય કે થોડુંક માઇકની અંદર કંઈક મિસ્ટેક આવવાને લીધે રામભાઈનો અવાજ આપણે નહીં પહોંચી શકીએ, પણ રામભાઈએ સરસ મજાની વાત કરી કે ભાઈ આપણને કાંઈ નથી કરવું, મેળાની અંદર આપણે જવું છે અને 1 સાલ બનાવવાની પાછળ લગભગ 2 થી 2.5 કલાક લાગે અને આપણે 1 સાલ માત્ર 200 રૂપિયામાં લોકોને વેચવી છે, એવી રીતના રામભાઈ વાત કરતા હતા। અને ભાઈ સાલ વેચવા માટે આપણે નથી આવ્યા, પણ આપણી સંસ્કૃતિને જાળવવા માટે થઈ અને આ વસ્તુ, આ વારસો અમે જાળવી રાખ્યો છે, એવી રીતના રામભાઈ સરસ મજાની વાત કરતા હતા। અને રામભાઈ કહેતા કે ભાઈ દર વર્ષે મેળાની અંદર અમે આવી સરસ મજાની અમારી સાલો છે એ લોકોને ગિફ્ટ થકી આપતા હોય, કેમ કે 150માં આપી દેતા બોલો સાલો, બાકી 1 સાલ આમ સિઝનમાં વેચતા હોય તો 300-400 રૂપિયાની કદાચ આ લોકો વેચતા હશે, પણ આવા પ્રસંગ દરમિયાન રામભાઈ વાત કરતા હતા કે ભાઈ અમે આવી સાલો છે એ લોકોને આપી દેતા હોય। તો મિત્રો હસ્તકલા હાટની અંદર લગભગ 40 જેટલા સ્ટોલ છે, એમાંથી એમ કહી શકાય કે 20 થી 25 જેટલા સ્ટોલ છે એ આપણા જ ગુજરાતની અંદર, આપણા જ તાલુકાના રાજકોટ હોય, ગીર સોમનાથ હોય, સુરત હોય કે પોરબંદર હોય, એમ કહી શકાય કે અમદાવાદ, વડોદરા ને આપણા જ જિલ્લા તાલુકાઓના સરસ મજાના સ્ટોલ છે। અને એની અંદર એમ કહી શકાય કે ઘર વખરીની અથવા તો ઘર સજાવટની અને હાથ બનાવટની જીવન જરૂરિયાતની વસ્તુ અથવા તો ઘર વપરાશ માટેની વસ્તુ, બધી વસ્તુઓ મળે છે ભાઈ। આમાં ડિટેલમાં આપણે જાવ ને તો વિડીયો ખરેખર બહુ મોટો બની જાય, તો પણ આપણે એક નાનકડી નજર મારી લઈએ, કેમ કે 40 સ્ટોલ છે, 40 સ્ટોલને વિડીયોની અંદર બતાવવા ખરેખર બહુ અઘરા પડી જાય। તો પણ ચાલો સાથે મળી અને 20 स्टॉल एक हारे नजर कर लिए। मैम आपका ये स्टॉल के बारे में, आप जितनी भी ये आइटम रखते हो और इस आइटम के पीछे बनाने के लिए कितना टाइम लगता है और आप यहाँ सेल कितने में करते हो और ये सब आप कितने आइटम बनाते हो, कुछ थोड़ा बताइए ना मेरे दोस्त को प्लीज। ये वाला तो हम लोग 700 में बेचते हैं। 700 रुपीज का ये? हाँ, ये होने से 1000 में आएगा, ये होने से 2000 का ये? हाँ, और ये होने से 1500। और इससे बनाने में कितना वक्त लगता है? आप हाथ से बनाते हो इसे? हाँ, ये सब हैंडमेड है। आप हाथ से बनाते हो और इसे लगभग ये 700 का है और इससे बनाने में कितना टाइम लगता है ये सब को? इसमें तो लगता है 1 दिन जैसा और इसमें तो 1 वीक। 1 वीक इसमें लग जाता है। और ये इसका प्राइस क्या है? 2000। वाह भाई वाह, ये बहुत बढ़िया है। तो आपका ये सब कुछ सामान है आप हाथ से बना दो, ठीक है? और ये यहाँ पर सेल करते हो, अगर ऐसा कुछ मेला वेला लगता है तब देखते हैं। और आप ये सब बनाते हो तो ये बनाने में कितना टाइम लगता है और ये सब आप बना कैसे लेते हो?
ये सब हमने देखा यहाँ स्टील का, लेकिन ये लकड़ी का। और इसमें आप कौन सा प्रोडक्ट यूज करते हैं बताइए कुछ। सो ये प्रोडक्ट से ये बनाता है, ये बनाता है? वुड का, बैम्बू का काम ये सब ये करता है। तो ये वुड और बैम्बू यूज करता है बनाने में लिए। तो ये बनाने के लिए 3 से इनफ है बनाने के लिए। अप्रोक्स टाइम लगता है सभी प्रोडक्ट का, जैसा प्रोडक्ट वैसा टाइम लगता है, ठीक है। बल्क प्रोडक्ट्स होने से टाइम लगता है, लेकिन छोटा प्रोडक्ट्स होने से टाइम नहीं लगता है, 1 दिन से हो जाता है। और ये आप मेले में ही बेचते हो तो आपका कुछ वहाँ भी स्टॉल है, वहाँ आप रहते हो वहाँ पे भी? हाँ, ये हम लोग का वहाँ पे भी हम लोग का स्टॉल है, वहाँ पे स्टोर है। स्टोर है, स्टोर है। और यहाँ पे एग्जीबिशन वगैरह जाता है, सो दैट हम लोग का सामान प्रमोट करने के लिए, सो दैट लोग भी देखने के लिए। और आपके पास अभी जो प्रोडक्ट है उसमें से सबसे ज्यादा प्राइस का कौन सा प्रोडक्ट है, सबसे ज्यादा एक्सपेंसिव एक्सपेंसिव? ये वाला, ये क्या है? ये हम लोग का नागालैंड का ट्रेडिशनल शॉल्स है। आप हम लोग का नागालैंड में हम लोग का वहाँ पे बहुत हिली रीजन होता है, तो वहाँ पर जैकेट्स पहनता नहीं, शॉल्स पहनता है। सोल्स पे ये बहुत गर्मी रखता है, तो ये 2500 का ही है। यस, ठीक है, चलो थैंक યુજેમ વાત કરી એમ કે હસ્તકલા આર્ટની અંદર અલગ અલગ પ્રકારની હસ્તકલાની વસ્તુ એટલે કે હાથે બનાવેલી વસ્તુ અલગ અલગ રાજ્યોની, ઉત્તર પૂર્વના અલગ અલગ રાજ્યોની મળે છે. અહીંયા એક સરસ મજાનો આસામનો સ્ટોલ છે. આસામના સ્ટોલની આપણે અત્યારે વિઝિટ કરી રહ્યા છે અને ખરેખર આસામના સ્ટોલની અંદર તમે ખાલી મારા બેકગ્રાઉન્ડની અંદર નજર કરો, આ ખરેખર આ બધી વસ્તુ છે નાની નાની, આમ જોવો છે લાકડાની વસ્તુ ભાઈ, અને ખરેખર આ સુશોભનની વસ્તુ એટલી બધી છે ઘરની અંદર કે આપણને એક આ ઘરમાં પડી હોય ને ચોકેસમાં તોય સરસ લાગે. અને આની પાછળ આ બેનને મેં વાત પણ કરી હતી કે તમે આના વિશે મને થોડુંક જણાવો, પણ આપણને અત્યારે એ લોકો ટ્રાફિકમાં છે. मेरा नाम रंजिता कटवा बर्मन है। हम असम से आए हैं। हमको एड्रेस DCL से भेजा है। भेजा है, ठीक है। हाँ। और हम ट्रेडिशनल असमीज ज्वेलरी, उसके बाद ट्रेडिशनल नेचुरल जो सामग्री है वो बनाते हैं। ये लेकिन इस प्रोडक्ट के हमारा गुजरात पे बहुत असर पड़ता है, सबको पसंद आता है ये प्रोडक्ट, हाँ, बहुत पसंद आता है सबको. इसका कितना है भैया? ये 250 का है। ये मतलब नेचुरल से करते हैं, सिर्फ हम बर्निशिंग करते हैं। सिंपल है, ठीक है। ये लटक पे ये अच्छा मतलब ड्रेस बन मिला है यहाँ पे। वो तो कुदरती है ना सब कुछ, इसमें भी और कोई नहीं, कलर के सिवा और कुछ नहीं है, हाँ। आप यूज करते अब थोड़ा हो. हाँ ना वो लेंगे इसका वो कलर के सिवा कुछ और को. लेकिन ये सब कितने आइटम है अभी तक आपके पास? जो है ऑलमोस्ट आधा खत्म हो गया है, लेकिन और है और 2 दिन है। 2 दिन है. ये 2 और आपके स्टोर के अंदर सबसे महंगा आइटम कौन सा है अभी हाल पे? सबसे महंगा आइटम अभी तक तो डिस्प्ले ही नहीं किया है। डिस्प्ले ही नहीं किया है. ओह, अच्छा है. हाँ, ये मतलब खत्म हो जाए उसके बाद नेक्स्ट और है वो आइटम। क्या है क्या कुछ पता नहीं, सब आता है. ज्वेलरी ज्वेलरी.